સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. મેં આજે નીકળી ગયા છે બોપલ તરફ જવા માટે. જોઈ શકો છો મણિપુર ઢાળ હજુ તો ચડ્યા જ છીએ અને બસ કશું નથી. આરસીબી મેચ જીતી ગઈ છે. એવું હતું કે 11:30-12 વાગ્યા સુધી મેચ ચાલશે, પણ મેચ તો તરત જ પતી ગઈ છે. હવે આવ્યો તો કંટાળો, ફોન કરી દીધો દેવને. દેવ છે બોપલ, તો બસ નીકળી ગયા બોપલ તરફ જવા. આજે વિચાર એ છે કે જવાનું છે ભાર્ગવના ત્યાં. એટલે દેવને એવું કહીશું કે ગાડીમાં ગેસ નહીં, તમે જોઈ લો ગાડીમાં ગેસ ફૂલ છે, એમ કહીશું તારું બાઇક લઈને. મને ખબર જ છે કે રકઝક કરશે અને ઘણું બોલશે કરી, પણ તમે બન્યા રહેજો. આ તમારા માટે બધાના ઉપર પ્રેન્ક કર્યા, પણ હવે આજે દેવ ઉપર પ્રેન્ક કરશો. કહી દઈએ કે ભાઈ ગાડી નહીં લઉં, ગમે તે થાય, આજ ગાડી તો નહીં જ લઉં, કે ઘરેથી ના પાડી છે કે ગેસ નહીં કે ગમે તે કહી દઈશ, પણ આજ ગાડી નહીં લઉં. જોઈએ દેવ શું કરશે. મને ખબર જ છે લપ કરવાનો. એટલે કહીશું કે તું તારી બાઇક લઈ લે, આજ હું મારી ગાડી નહીં લઉં. જોજો ગાઈસ, બહુ જ મજા આવશે. જોઈએ દેવ, મને ખબર જ છે બહુ એટલે બહુ જ ખારો થશે, પણ જોજો તમે. તો નીકળી ગયા છે હવે અહીંયા તેથળીએ પહોંચવા આવ્યા, પહોંચીને બ્લોગ કન્ટિન્યુ કરી. તો ગાઈસ પોપટ થઈ ગયું મારું, કે ભાર્ગવના ત્યાં જતા હતા. ભાર્ગવ બોપલમાં જ હતો, એટલે દેવને વાત નહીં કરી કે હવે તેને પ્રેન્ક કરવાનો, પણ થઈ ગયું. કરમ કરવા જવું કાંડ થઈ જાય. ત્યાં જોઈ શકો મોન્ટુભાઈ કૂતરાથી બેન ઊભા, દેખાશે નહીં ત્યાં કૂતરું છે, ત્યાં મોન્ટુ અંધારીનું ઊભો હોય. કરમ કરવા જવું કાંડ થઈ ગયું. પ્રેન્ક કરવા ગયો તો મારી જોડે જ પ્રેન્ક થઈ ગયું. કંઈ વાંધો નહીં, દેવને હજુ કીધું નહીં, એટલે નેક્સ્ટ ટાઈમ આ સ્કીમ ટ્રાય કરશું. ભાર્ગવ ક્યાંક કપડાની દુકાનમાં કપડાં લે તો ફોન કર્યા ઉપાડતો નહીં, એવો ડાયરેક્ટ ત્યાં જ પહોંચી જાય કપડાની દુકાને. કેમ કે એની ગાડીમાં રસ્તામાં પડેલી જોઈ, તો મને એવું હતું કે એનો ભય લઈને નીકળ્યો, પણ એ જ હતો. કેમ મળી ગયા? હિતેશભાઈ શું કહેવા માંગો? બસ મજામાં. રોજ જોવો અમારો બ્લોગ? હા જોઈએ છે. સબસ્ક્રાઈબ કર્યું? કમ્પ્લીટ. કેવું લાગે? બસ મજા આવે. બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો, તમારા સપોર્ટની જરૂર. તારા બધા ફ્રેન્ડોને સબસ્ક્રાઈબ કરાવ્યું મારું? હા કરે કમ્પ્લીટ. આમની ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ અચૂક કરજો. ઓકે. ક્યાં નીકળ્યા અત્યારે? અત્યારે બસ ઘરે જવા. અત્યારે ક્યાં ગયો તો? ત્યાં અભી ગોલ્ડ લેને ગયા હતા, दूध. ओ छोटी एडवांस गोल्ड? नहीं वो तो? वाली नहीं, दूध वाली. तो ठीक है, कभी कभी मारते तो नहीं है ना वो वाली? नहीं ओके ऐसा ओके. नहीं करते हम. अभी कल ही इंश्योरेंस में से लाया तो थोड़ा शांति से चलाना. मैं और आपके भाई धक्का मार के लेके आए थे, मालूम है ना? देखा? त्रिकेंद्र ले आइए, त्रिकेंद्र बात. त्रिकेंद्र सही हैंगवा. तो आरसीबी फाइनल में चली गई है. ओके. अभी हम अहमदाबाद जाएंगे. अहमदाबाद मैच जो આપણે બાય ધ વે અમદાવાદમાં જ રહીએ. नहीं स्टेडियम में. स्टेडियम तो स्टेडियम ક્યારે બોલીશ? अभी बोला ना. हम मिलेंगे कोहली भाई को. कोहली भाई बहुत मोटा वीडियो. हेलो गाइस. માર્કેટની ગાડી છે ઉમે માતાજી આગળ શિવમ આગળ પડી, શિવમ બેંક. તો હવે ત્યાં જવાનું હોય. મેં આવતા ગાડી તો જોઈ નહીં, પણ મને એવું હતું કે એનો ભય લઈ નીકળ્યો છે, એટલે મેં ગાડી માર્યો બી ના રાખી. પણ મળવાનું લખ્યું હોય તો કોઈ પણ રીતે મળી જ જાઓ. હા what the અરે ને હા નહીં ઘોડાવાળો ગાઈડ પાછળ ગયો ઘોડા. યસ એની ગાડી અહીંયા પડી છે ને ગાડી. અચ્છા, એટલે એને લોકોને એમ ના થાય ને કે 999 માંથી લઉં છું. હા દૂર. અમે તો ગાઈડ સ્પર્ધો પાસ કરવા માટે બેઠા જ છીએ, અને હવે એને દુકાનની સામે ગાડી નહીં મૂકી તો અમે નહીં મૂકી. ભાર્ગવ અહીંયાથી કપડાં લે છે, બટ એક્ટિંગ એણે સારી કરી કે હું નથી લેતો. ડબલ લોક અહીંયા બોપલ લે ને લે. જોઈ શકો ગાઈડ ચપ્પલ પડેલા. ઓકે ધ ફક ન્યૂઝ. 4 જણા પકડાઈ ગયા છે. આ ભાઈ નકર અવસ્થામાં અહીંયા શું કરી રહ્યા? કેમ ભાઈ તમે દુકાનથી આગળ હેલો આગળ બોલો કોણ? હેલો હર્ષ બોલો. શું લઈ આવવાના? હર્ષ બોલો. શું લઈ આપું છું? મને કપડાં લેવડાવો તમે, મને ગમ્યું ભાઈ. એક જણના કપડાં લેવાના અને બીજા 6 જણા જોડે આવેલા. શું કહેવા માંગીશ?
કંઈ નહીં, મને તો ભૂખ લાગી છે, ઘરે જવું છે. સરસ. એક જણના કપડાં લેવાના, આ દેશી કપડાઓ બધા. એક જણના કપડાં લેવાના અને 6 જણા જોડે અને બીજા અમે બે આવી ગયા. આ તો દુકાનવાળો ઓળખી દો એટલે વાંધો ના આવે, બાકી તકલીફ પડે. એ જ નહીં. વિચાર લે કેટલી મંદી હશે, આ લોકો આપણને સહન કરે. આ લોકોને આપણને નહીં, આ લોકોને. આપણા ભાઈએ નવી યુટ્યુબ ચેનલ બનાવી દીધી, ફોલો કરી લેજો બધા. @બાદશાહ બોપલ @બાદશાહ બોપલ. છી યાર. છી. અમે કોક આગળ વધે ને એના પેટ ઉપર લાત તરત મારવાની, એ ખાસિયત છે. છી યાર. દેવભાઈ જ ના કર. દેવભાઈ તો દેવભાઈ જેવું તો કોઈ નહીં. હે દેવભાઈ ના હોય ને તો તમે હવે રહેવા દે, આને બતાવજો. મારો કોઈ એવો ઈરાદો નતો. દેવભાઈ યુટ્યુબ જોયું, જીતો કર્યો હતો, ગાડી મોકલાયા તો યુટ્યુબ ચાલુ કરીને જોઉં, કંટાળ્યો હતો. સવાર ઉઠતો હતો અને યુટ્યુબ વગાડતો હતો, તો બેડરૂમમાં ગાડી કઈ રીતે આવી? રોજ તું चल रहा है भाई, क्या बोल रहे हो હું તને મેં સવાર તેમાં 10 વાગે ફોન કર્યો, ક્યાં છું? હું મહેસાણા જઉં છું, બરોબર? હું મહેસાણા જ્યો ત્યારે આપણે કોલેજમાં જતા એડમિશન માટે. હું નવરો ગાડી બેઠેલો તો ગાડી બેઠા બેઠા હું યુટ્યુબ જોયું. પછી યાદ આવ્યું કે લાઈને યુટ્યુબમાં આપણો જેટલો સબસ્ક્રાઈબર જોયું ત્યાં 5-6 તો હતા, બરોબર? 1-2 વધ્યા. આ રીલ્સ મૂકી, એક રીલ્સ મૂકી ખાલી નોર્મલ માં મેં કાર ડ્રાઈવ કરેલી. થયા કેટલા? 10 સબસ્ક્રાઈબર. 10 subscriber. હા, એટલે 6 જણા તો એ લોકો અહીંયા જ છે. 6 સબસ્ક્રાઈબર તો એ વધ્યા. બે પહેલાથી હતા 8 અને 2 આ રીલ્સથી વધ્યા, એટલે 10 સબસ્ક્રાઈબર, બરોબર. એમાં પછી રીલ્સ મૂકી આપણે 24 કલાક નહીં, પણ અત્યારે 10-12 કલાક ભાઈ આ બધાને કાઢ દે, આપણે નહીં લે. કામ કર ને ભાઈ, આ બ્લોગમાં મને ના લઈશ. મને કટ कर दे આ બ્લોગમાં. પહેલા કેવું જોઈએ ને, लोचो वागे थोड़ा. मेरा तो काम ही यही है, સોશિયલ મીડિયા હેન્ડલિંગ. એટલે આ લે પેલાનું બનાવવાનું તો છે, કોણ? એટલે મારા કઝિનનું એડિટર એ બંકા તો માઉ લે યાર, એક ટી-શર્ટ લઈ લે. હાચું કહું, એક ટી-શર્ટ લઈ લે. ઓનર પોતે ઊભા થઈને આવ્યા કે ભાઈ તમે લોન જાઓ. આવું મળશે. અને આ ભાઈ જે છે ને વ્હાઈટ વાળો, એ તો અડધો કલાક પહેલાથી જ તે બિલ કાઉન્ટર આગળ જઈને ઊભો. કેમ કે એના કોઈ આનથી કે લેવા દેવા જ નહીં આ બધા. मंचूरियन नहीं की बघा, मंचूरियन नहीं बोला. क्या बोला? क्या बोला? हम तो बोला कैसे हो यार, ऐसा बोला. काय के लिए इतना भड़कता है? क्या है मंगाई हुए? નૂડલ્સ મંગાવી, हाँ નૂડલ્સ મંગાવી. हाँ, देखो काय के लिए गरीब मानस के पैर पे लात मारने के. હા વાવ કરે ને આરે અમુક વાર તો बस ना भाई, હવે તો તને પરાઠો બી ના ખા. ના ખવડાવતા. ભાઈ સાહેબ મંચુરિયન મંગાવ્યું દેવભાઈએ. મંચુરિયન રાઈસ. વિડીયોમાં ચેક કરો ને કેવું લાગે. ઓકે, રેટિંગ હાલ દઈએ હાલ જ. સારું. ખાઈને કેફનું છે. એ બધા કાચા હતા ને, આજે કાચા નહીં. ખાતા ના. એ તો ટાઈમ હતો ભાઈ. મૂન તો મને એ નહીં ખબર છે લાઇટનો કલર કેમ ચેન્જ થઈ જાય ઓટોમેટિક. બ્રો એના ઉપર ફોકસ ના લાઇટ નો કલર મારા મગજ ઉપર આવ્યો. ખાતરો તારે લાલ હતું, અત્યારે ખાઈ લીધું એટલે વ્હાઈટ થઈ ગયો. એ નહીં, એ કલર એના નહીં, એના રંગ ચડ્યા છે જેને લાગણી હોય, જેને બે એના યાર તમે બધા છેલ્લે આ જ વાત ઉપર કેમ આવી જાઓ છો? રંગ તો ભાર્ગવ અમે બહુ એ જોયા. જ ને, છેલ્લે એ બી વાતો છેલ્લે આ જ આવી જાય. શું આ બધું પ્રેમ પંચાયત. વાર્તા હોય ને હા? હું એમ જ કહું છું કે સરકાર આવા લોકોને પકડે અને લઈ જાય. આ તદ્દન ન્યુસન્સ છે સમાજ માટે. આવા લોકો એક્ઝિસ્ટ જ ના કરવા જોઈએ ભારત દેશમાં. તેઓની કોઈ જરૂર નથી, કોઈ. બધા સુઈ ગયા હોય એના મામા. આવા લોકોની જરૂરત જ નથી આ દેશને. હલકૈયો કહેવાય, હલકૈયો, નબીરાઓ. આનું મોઢું લો, લાય નબીરાનું મોઢું લો, લાય. હાય રહ્યો. શું બોલ્યો ભાઈ? ના પપ્પાને મોકલું લો.
ફાઇનલી બેક ટુ એસન. ધરતીનો છેડો પોતાની ગાડી, ગમે ત્યાં જાઓ પણ પોતાની ગાડીમાં તો છેલ્લે આવી જવું. સો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. નીકળીએ છીએ ઘર તરફ. કાલે મળશું એક ફરી પાછા નવા બ્લોગમાં.